गुड मॉर्निंग गाइस 7:07 અને અમે ઉઠી ગયા છીએ રાજભાઈ હજી સૂતા છે ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो જો આ હવારમાં આ લોકો ફોન લઈ જો હવારમાં ખારી ને બધું ખાવા માંડ્યા છે અને બેહી ગયા છે રાત જો આખી થપ્પી લઈને બેહી ગયા છે પૈસાની પૈસાની સુગંધ તો બધાને મસ્ત જ આવે ભાઈ મામાને કેટલા આપીશ વાપરવા એમાંથી એવું ના કરાય બેટા પૈસા હે આ જીજી કહેવાય આને થાય છે હવે જો એ ક્યારે હાર નહીં માનતો ભલે 8:30 થાય કે 9 વાગે એ જોબ પર જાય જ છે એની ઘરનું જ છે ને સરકારી જ છે ને ક્યાં આપણે ટાઈમ મન ફાવે ત્યારે જાઓ મન ફાવે ત્યારે જાઓ હા મન ફાવે ત્યારે તમે તો જાઓ ને તો આવી ગયો સર સર આવવાના જો ગાઈસ રાજભાઈ બેસી ગયા છે ફોન લઈને પોપકોર્ન લઈ ખાતા તો નહીં પણ બેસી ગયા લઈને ગાઈસ તો હવે અમે હૂક લગાવવા બેસી ગયા છીએ બ્લાઉઝમાં જે ચણિયા ચોલીનો વેર કર્યો તો સીવ્યો તો અમે જાતે તો એમાં હૂક પણ જાતે જ લગાવવા પડશે તો હવે હૂક લગાવી દઈએ જો ગાઈસ આ લગાવવાનો લાવ કરવાનું પછી આમ કરવાનું હૂક જો ગાઈસ રાજભાઈ નાઈ લીધું છે અને બેસી ગયા છે હવે રાજને રેડી કરી દઈએ આપણે ટન 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 રાજ રાજભાઈ રેડી થાય છે મારા રાજને પેન્ટ પહેરાવવાનું છે तो बाबा बुलाऊं मैं बता दे पे पैसा ला लूं पे मैं राज स्पाइडरमैन आउट कैसे आज राज तो पीछे पहले चलो फटाफट सुपरमैन स्पाइडरमैन सुपरमैन हां सुपरमैन बस तो गाइस जो राज રેડી થઈ ગયો છે કેવો લાગે છે मत लगो રાજને આજે પૂરી ખાવી છે આજે ફરીથી કાલે ખાધી હતી આજે પણ પૂરી ખાવી છે એટલે પૂરી બનાઈ ગઈ છે હવે તળવાની છે હવે પૂરી નાખું છું આજે તેલ ઓછું ગરમ કર્યું છે કેમ કે ગરમ નહીં સોરી ઓછું નાખ્યું છે તેલ કેમ કે વધારે તેલ ગરમ કરાવીને કોઈ ફાયદો નહીં ચમચાથી તળી લઉં છું હવે આજે કેમ કે જો મારી પૂરી તળાય છે ગાઈસ ચમચાથી પૂરી તળી દઉં છું આજે તો રાજ માટે પૂરી બનાવું છું હું કેમ કે રાજભાઈ શું કહે છે મને ખબર છે મારા હાથમાં વાગ્યું છે મારે પૂરી ખાવી છે આવું બધું બોલવાનું પાછળ દિવસે કહે છે ફૂલકાના ફૂલકા પૂરી બને છે આજે તો હવે મારે લાસ્ટ પૂરી બાકી છે જો ગાઈસ રાજની પૂરી બની ગઈ છે ગાઈસ આજે શાક બનાવ્યું છે ટામેટા અને વટાણાનું તો ગાઈસ શાક તો બની રહ્યું છે અને હવે રોટલી કરવાની છે તો આપણે રોટલી કરી લઈએ ફટાફટ જો ગાઈસ હું શીરો બનાવું છું તો તમને વિડીયોમાં બને રહેજો તમને શીરો બનાવતા શીખવાડી દઉં સેવનો આ ચમચો નહીં હજી ગરમ નહીં થયું છે રાખી દઈશ ગરમ થાય જો ગાઈસ સેવ શેકાય છે હવે ગાઈસ એમાં પાણી રેડવું પડે ગરમ બસ બસ તો ગાઈસ એમાં પાણી બધું હવે સેવ શેકાઈ જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું ગાઈસ હવે પાણી ભરી જાય પછી એમાં જે શીરો જેટલો શીરો કરીએ એના પ્રમાણે ખાંડ નાખી દેવાનું જેટલું તમે ગળું ખાતા હોય એ પ્રમાણે બરાબર છે ગાઈસ જો અમારો શીરો બની ગયો છે તો ઘી આવી ગયું છે બરાબર ગાઈસ હવે છેલ્લી ખાલી રોટલી બાકી છે તો હવે રોટલી કરી દઈએ આપણે જો ગાઈસ રોટલી પણ બનવા માંડી છે અમારા બેનબા અને રાજવી ખાવા બેસી ગયા જો ગાઈસ મારા કાકા માટે સ્વેટર લીધું છે મારા કાકાએ કીધું હતું કે સ્વેટર લઈને આવજો એટલા માટે તો સ્વેટર લીધું છે એટલે આ વિડીયો મારા કાકા જોશે એટલે મારા કાકાને ખબર પડી જશે કે એમના માટે સ્વેટર લીધું છે જો ગાઈસ હવે અમે ઉઠી ગયા છીએ અને જો આજે અમારે સાસરે જવાની પેકિંગ ચાલુ છે મમ્મી પેકિંગ કરે છે ભાઈ તમારે શું શું લેવાના રમકડા લઈ લેજો
ઓકે તો ગાઈઝ હવે અમે દૂધ ગરમ કરવા મૂકી દઈએ છીએ. આજે અહીંયા અમારો લાસ્ટ ડે છે. પછી અમે અમારા સાસરે જતા રહીશું. દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અને મારા મમ્મી ઉકાળો પીવે છે એટલે ઉકાળો કરવાનો છે. બ્લેક ટી મારા મમ્મી બ્લેક ટી પીવે છે એટલે એમના માટે બ્લેક ટી બનાવવાનું છે. તો ગાઈસ બ્લેક ટી બનાવીએ છીએ ને એટલે કે આપણે ગામડા રીતે બનાવવાની હોય. એમાં જો ચા પત્તી પણ આવશે, ખાંડ પણ આવશે, આદુ પણ આવશે. એટલે ઓનલી ફોર દૂધ જ નહીં હોતું કે મારી મમ્મી દૂધવાળી ચા નહીં પીતી એના માટે. તો આદુ આપણે છીણી નાખી દઈશું અંદર. અને જરીક જ નાખવાનું કેમ કે છે ને તીખું લાગશે. પછી ઉકાળો, ગામડામાં ઉકાળો જ કહેવાય એને. સિટીમાં કોઈ આમ બ્લેક ટી પણ કહી શકે છે. દૂધ ગરમ થઈ ગયું છે. હવે અમારું દૂધ ગરમ થઈ ગયું છે અમારું અને બ્લેક ટી પણ બની ગઈ છે. જો ગાઈઝ મારા મામાની છોકરી એટલે મારે બેન થાય છે તો ઢીંગલીનો ફોન આવ્યો છે. શું કરે છે? ફાઇનલી ગાઈઝ અમે આવી ગયા છીએ માર્કેટમાં. તો માર્કેટમાં અમે શાકભાજી લેવા જઈ રહ્યા છીએ. હું રાજ એમ આવજો બેટા. ગાઈઝ અમે કાજુ કતરી લઈ લીધી છે. ગાઈઝ જો અમે માર્કેટ ગયા હતા ને તો અમે શું લાયા છીએ? વટાણા, ફુલેવર, કોબીજ, મકાઈ, આમળા, આદુ, હળદર, સફરજન, નારંગી અને ગાજર. એટલું મારી મમ્મીએ મારા માટે લાવ્યું છે શાક કે અહીંયા સસ્તું હતું થોડું એટલે. પણ આ ફ્રૂટ ને એ બધું તો કંઈ સસ્તું નહીં. જેટલો અહીંયા ભાવ હોય એટલો જ હોય છે. તો જોઈ લો ગાઈસ, દેખાય છે? ગુડ ઇવનિંગ ગાઈસ. હું તૈયાર થઈ ગઈ છું સાસરી જવા માટે. જો તમે ગાઈસ, તો અમે સાસરે જવા માટે રેડી થઈ ગયા છીએ. આ અમારો પહેરવેશ છે. એટલે સાડી નથી પ્રોપર, અમારે આવા બ્લેક કલરનો ઘાઘ પહેરવો પડે છે. અને ગમે તેવી હેવી સાડી હોય ને તો પણ અમારે મેરેજ હોય કે ગમે તે હોય અમારે આ કપડાં આઉટફિટ પહેરવું જ પડે છે. અને તમે જોઈ શકો છો, આખું તમને બતાવું કે હું કેવી લાગુ છું. આખું તો મને બતાવતા નહીં ફાવે. વેઇટ, જો ગાઈસ આ મારો પહેરવેશ છે પ્રજાપતિનો, તમે જોઈ શકો છો. એટલે આજે મારે સાસરે જવાનું છે એટલે હું રેડી થઈ ગઈ છું. તો અમારો પહેરવેશ તમે જોઈ શકો છો અને અમને કહી શકો છો કે चैनल को सब्सक्राइब करो पहले. हाँ जल्दी करो. मुझे पता है कि आप लोग नहीं करते हो, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते. ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ. दबा दो जल्दी. दबा दिया, घंटी भी दबा देना, ठीक है.